તો અમદાવાદ સનાથલ બાવડા હાઈવે પર સ્થિતિ કથળી રહી છે। વરસાદ રોકાયો છતાં હજી સુધી પાણીનો નિકાલ નથી થયો। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 150થી વધુ કંપનીઓ પ્રભાવિત થઈ છે। કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ હેરાન પરેશાન છે। કર્મીઓ માટે કંપની દ્વારા અવરજવર માટે ટ્રેક્ટર ગોઠવાયા છે। ઝી 24 કલાકની ટીમે સ્થળ પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો છે। તો 150થી વધુ કર્મચારીઓ અહીંયા કામ કરે છે અને તે લોકોનો જવા આવવાનો રસ્તો માત્ર એક જ છે અને પાણી ઓસર્યા નથી। વરસાદ રોકાઈ ગયો છે અને સ્થિતિ જુઓ કેવી છે। કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ટ્રેક્ટર એકમાત્ર અહીંયાથી જઈ શકે છે એટલે ટ્રેક્ટર દ્વારા જ જે લોકો છે, જે કર્મચારીઓ છે તેમને અહીંયા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। પણ આ દ્રશ્યો કંપનીની અંદરના પણ આપ જુઓ। સનાથલ બાવડા હાઈવે આવેલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં છો ને એ જગ્યાના દ્રશ્યો જોઈ શકાય છે કે કર્મચારીઓને એ ટ્રેક્ટરમાં બેસાડીને એ લઈ જવા પડી રહ્યા છે, કારણ કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હજુ પણ એ પાર્કિંગમાં અને અમારે આવી રીતે જવું પડે છે। એ લોકોએ બહાર ગવર્મેન્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી, જે આજથી ઉઠાવી લેવામાં આવી છે। અમને બહુ જ તકલીફ પડી રહેલી છે, કોઈ અમારું સાંભળનારું નથી। ગવર્મેન્ટે 2 પંપ મૂકેલા હતા કે જેથી કરીને આ પાણી બહાર કાઢી શકીએ, પણ હવે એ આજથી એ પંપ પાછા લઈ લેવામાં આવેલા છે, જેથી અમારે બહુ તકલીફ પડી રહી છે। અમારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી અહીંયાથી પાણી ઓછું થાય અને રોગચાળો ફાટવાનો બી ડર લાગે છે। સાથે અમારા બધાના મશીનરીઝ, અમારા સ્પેર પાર્ટ્સ, બધી જ વસ્તુઓ પાણીની અંદર છે અને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે। કેટલી કંપની, કેટલા કર્મચારીઓ અફેક્ટેડ? લગભગ અહીંયા છે ને 180 કંપનીઓ અફેક્ટેડ છે અને લગભગ સમજો તો 5 થી 6 હજાર કર્મચારીઓ જે અહીંયા રોજ અવર જવર કરતા હોય, જે આજની તારીખમાં કરી નથી શકતા। અમને લોકોને ખૂબ તકલીફ છે। ટ્રેક્ટર ભાડું અમે લોકો આપીએ છીએ, દિવસનું અમે 2,500 રૂપિયા ભાડું આપીએ છીએ અને ભાડા આપીને અમારે આવવું પડે છે। અહીંયા જોઈ શકાય છે એ ટ્રેક્ટરોની કતાર, એ કર્મચારીઓને આ રીતે ટ્રેક્ટરમાં બેસાડીને એ લાવવા લઈ જવા પડી રહ્યા છે, કારણ કે એટલા પાણી છે। 4 વ્હીલર જે છે એ આવી નથી શકતી, માત્ર ભારે વ્હીકલ અને ટ્રેક્ટર જે છે એ જ આવી શકે છે। અને એવા લોકો સાથે આપણે જે છે વાત કરી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે આ પાણી અને એ વસ્તુઓ જે છે એ અહીંયા લઈ જવામાં આવી રહી છે। ક્યાં લઈ જાઓ છો આ બધી વસ્તુ? આ બધી વસ્તુ અમે વિવાન હર્બલ કંપનીમાં લઈ જઈ રહ્યા છીએ। એટલે સ્ટોક કરી રાખો છો? શું છે, કેટલી શેના માટે? રાશન માટે, લેબરોને જમવા માટે। કેટલા લેબરો માટે? લેબરો લગભગ 100 લેબરો હશે। કેટલા દિવસથી આજના લઈ જાઓ છો? આજે પ્રથમ દિવસ છે। આજે પ્રથમ હા। કેવી તકલીફ પડે છે? તકલીફ બહુ જબરજસ્ત તકલીફ પડે। શું કહેવું સરકારને? સરકારને એમ કે કઈ આનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવે। આ 1 વર્ષનો નહીં, દર વર્ષનો પ્રોબ્લેમ છે। દર વર્ષે અમે હેરાન થઈએ। આ લેખિત રજૂઆત બી આપેલી છે ગેલોપ્સમાં, પણ કોઈ હજુ નિરાકરણ આવ્યું નહીં। અહીંયા જોઈ શકાય છે એ સબ્જી, બીજું કરિયાણું, પાણી, તેલ અને કપડાં સાથે એ કર્મચારીઓ જે છે કંપનીમાં જઈ રહ્યા છે અને એ લોકોની હાલાકી અહીંયા જોઈ શકાય છે। કઈ કંપનીમાંથી? बिकोल माजदा। दिक्कत यही हो, पर पानी की बस हो गया। हर साल ऐसा होता है? हर साल। क्या सरकार से कुछ कहना चाहोगे? અહીંયા જોઈ શકાય છે કે વધારે કેટલાક લોકો વાત નથી કરી શકતા, પણ એ સ્થિતિ અહીંયા જોઈ શકાય છે કે એની શું હાલત છે। આ જનરેટર પણ જે છે આ રીતે લઈ જવામાં આવી રહ્યા છે, જેથી કરીને એ કંપની એ જનરેટર મારફતે એ પાવર મેળવી શકે, કંપની શરૂ કરી શકે, કારણ કે 1 સપ્તાહ જેટલો સમય થયો છે એ વરસાદ આવ્યાને અને એ વરસાદ બંધ છે, પરંતુ હાલાકી યથાવત છે। અને આ સ્થિતિ એ જોઈ શકાય છે કે હજુ પણ 10 દિવસ જેટલું આ પાણી અહીંયા રહેશે એવું પણ એક માનવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું એ છે કે આ પાણી ક્યારે ઓછરે છે અને સાથે સરકારી એ વ્યવસ્થા અહીંયાથી જે ખસેડી લેવામાં આવી છે પંપોની, જે લોકોના કહેવા મુજબ એ ફરીથી મૂકવામાં આવે છે કેમ, અને લોકોની હાલાકી 150 ઉપર કંપનીઓની આ હાલાકી દૂર થાય છે કે કેમ? કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બાવડા। પરિસ્થિતિ જો વિપરીત છે। વરસાદી પાણી ભરાયેલા છે, વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ત્યાંના લોકો તો આ હાલાકી ભોગવી રહ્યા છે। કર્મચારીઓ છે તેમને ટ્રેક્ટરો દ્વારા અંદર પહોંચાડવામાં આવી રહ્યા છે। માત્ર ટ્રેક્ટર જ અહીંયા જઈ શકે છે, ના 2 વ્હીલર અહીંયા જઈ શકે છે કે ના 4 વ્હીલર અહીંયા જઈ શકે છે। એટલે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે આ જે કંપની છે અને ત્યાં શું સ્થિતિ, કંપનીની અંદર પણ પાણી ભરાયેલા છે, એટલે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હજી પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી।